તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આના પણ એન્ટ્રન્સ એક્ઝામમાં ઘણા બધા પ્રશ્ન પૂછાય છે. ધ્રુવીય ચાક માત્રા અથવા તો દ્વિધ્રુવીય ચાક માત્રા. હવે આ દ્વિધ્રુવીય ચાક માત્રા આપણે ટેક્સ્ટ બુકમાં સારું એવું વર્ણન કરેલું છે. સદિશ છે, એટલે કે દિશા અને મૂલ્ય બંનેની આમાં ખૂબ જરૂરિયાત છે. ડિટેલમાં તે વખત આપણે શીખવાડ્યું છે ઉદાહરણ સાથે. અહીંયા ડાયરેક્ટ એક્ઝામ્પલ લઈને હું તમને સમજાવું. એનું સૂત્ર આપણે શીખ્યા હતા, મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ આર અથવા તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડી. બધું સેમ જ સૂત્ર છે. બંને જગ્યાએ ઈ અથવા તો ક્યુ જે છે વીજભાર છે. કોઈ બુકમાં ક્યુ વાપરે છે, કોઈ જગ્યાએ ઈ વાપરે છે. અને ડી છે ડિસ્ટન્સ છે અથવા આર છે અંતર છે. ડી કે આર બંને શું છે? અંતર. એટલે કે જે ધનધ્રુવ કે ઋણધ્રુવ જે છે અથવા આંશિક ધન વીજભાર આંશિક ઋણ વીજભાર જે છે એ બે વચ્ચેનું જે અંતર છે એ અંતર બતાડે છે અને વીજભાર બતાડે છે. અને આ બંનેનો એકમ પણ આપણે શીખ્યા હતા કે અહીંયા ક્યુ અને આર નો એકમ કુલમ મીટર, બરોબર. અને બીજો એક સ્મોલ એકમ જે છે જેને આપણે ESU સેન્ટીમીટર. એટલે બે પ્રકારના એકમ છે, બરોબર. SI એકમ કુલમ મીટર, કેપિટલ CM, આ સ્મોલ CM છે સેન્ટીમીટર, ESU સેન્ટીમીટર. એની વેલ્યુ તમને પછી જણાવું છું, રાઈટ. હવે ધ્રુવીય ચાક માત્રા જે આ મ્યુ છે ને એ બે રીતે છે. ક્યાં તો મ્યુ 0 હોય એટલે કે દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય હોય, અથવા તો ધ્રુવીય ચાક માત્રા શૂન્ય ના હોય. એવા બે ભાગ પડે છે. શૂન્ય ક્યારે હોય? તો જનરલી નિયમિત ભૌમિતિક રચના ધરાવતા હોય. એટલે કે તમે PCl5SF6 ની રચના જુઓ તો PCl5 ની રચના આપ સૌ જાણો છો કે બધી જ બાજુ એક સરખું આકર્ષણ હોય છે. આપ સૌ આકૃતિ પણ દોરી હશે, બરોબર, ઉપર અને નીચે. તો આ રીતે અહીંયા ટ્રાયેંગલ બને છે. બધી જ બાજુ Cl Cl Cl, એટલે ત્રણેય બાજુ એને સરખી રીતે ખેંચે છે. અચ્છા, ઉપર Cl નીચે Cl, તો આ રીતે ટ્રાયેંગલ બને છે ઉપર અને નીચે. તો અહીંયા ઉપર નીચે બંને, એટલે કે આ બાજુ પણ દ્વિધ્રુવીય ચાક માત્રા છે, એટલી સામે નીચે ખેંચે છે. અને સમતલ્ય ત્રિકોણની અંદર ત્રણેય બાજુ એક સરખી રીતે ખેંચાય છે. એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા અહીંયા કેટલી થાય છે? શૂન્ય થાય છે. એવી રીતે SF6 ની તમે જુઓ તો SF6 તો આપ સૌ જાણો છો એમ કે FF6 હોય તો અષ્ટફલકીય રચના થાય. જો અહીંયા ઉપર નીચે ખેંચાય એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા અહીંયા પણ શૂન્ય થઈ જાય છે. અને ચારેય દિશામાં 90 અંશના ખૂણે ચારે બાજુ ખેંચે છે. એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા અહીંયા શૂન્ય થાય. એટલે નિયમિત ભૌમિતિક રચના હોય કે જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન ના હોય, બધા જ બંધકારક હોય, નિયમિત કહેવાય. એ ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, અથવા તો આ રીતે અષ્ટફલકીય હોય, અથવા ત્રિકોણીય દ્વિપિરામિડ હોય, બરોબર. જે આપણે VSEPR પ્રમાણે જે બંધકારક ઇલેક્ટ્રોનમાં આપણે દોરી તે બધા જ બંધકારક હોય. આનો મતલબ નિયમિત ભૌમિતિક રચનામાં તમારે જોવું હોય તો અહીંયા સાઈડમાં લખી શકો કે જ્યારે બધા જ બંધકારક ઇલેક્ટ્રોન હોય, બરોબર, ત્યારે એ નિયમિત ભૌમિતિક રચના ધરાવે છે. તો આ વખતે મ્યુ 0 હોય છે. સમતલ્ય રચના ધરાવે છે. અચ્છા, નેપ્થેલિન બેન્ઝીનને તમે કદાચ ઓળખતા નહીં હોય. ચલો, બેન્ઝીનનું સૂત્ર રચના આવી થાય છે, બરોબર. અહીંયા 6C બેન્ઝીનનો મતલબ થાય છે C6H6. તો 6 કાર્બન 6 હાઇડ્રોજન અને એક જ સમતલમાં હોય. એટલે જ્યારે સમતલ્ય આકૃતિઓ હોય, બરોબર, નેપ્થેલિનની રચના આવી છે, એમાં બે બેન્ઝીનની રિંગ હોય છે. આ બધું આપણે ડિટેલમાં કાર્બનિક સંયોજન વખતે શીખીશું. ટૂંકમાં આવી એક જ સમતલની અંદર રચનાઓ હોય ત્યારે પણ દ્વિધ્રુવીય ચાક માત્રા બધી દિશામાં એક સરખી રીતે ખેંચે તે વખતે પણ મ્યુ 0 હોય છે, બરોબર, સમતલ્ય રચનાઓ. હવે બિનધ્રુવીય અણુઓ. બિનધ્રુવીય અણુઓ જે આપણે વાત કરીએ પ્રમાણે કે ભાઈ બંધ જે છે ને એ ધ્રુવીય હોય. હા, CO2 માં કોઈ એક બંધ ધ્રુવીય હોય, પરંતુ તમે જુઓ તો C, આ બાજુ O, આ બાજુ O, બંને બાજુ દ્વિધ્રુવીય ચાક માત્રા, પરિણામી શૂન્ય. BF3 તો F, અહીંયા F, અહીંયા F તો પણ શૂન્ય, બરોબર. CH4 એ બધું આપ સૌ જાણો છો એટલે લખતો નથી. તો આ બધા જે છે બિનધ્રુવીય અણુઓ છે, એની પણ દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય હોય છે. તો કોની શૂન્ય હોય છે દ્વિધ્રુવીય ચાક માત્રા? તો બહુ સીધી વસ્તુ, બધી બાજુ સરખી રીતે દ્વિધ્રુવીય ચાક માત્રા થતી હોય અથવા વિદ્યુત ઋણતા બધી બાજુ સરખી દિશામાં હોય તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય હોય છે. કોની નથી હોતી? તો
તો મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો જે સંયોજનો ધ્રુવીય હોય અથવા તો અસમમિતીય હોય, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન વાદળ કોઈ બધી બાજુ સરખી રીતે ના હોય, જેમ કે H2O. તો આ સંયોજનો ધ્રુવીય છે, તો H2O માં આપ સૌ જાણો છો કે આ રીતે HH, બરાબર. તો અહીંયા પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા આવી રીતે હોય છે ઉપર, અને પાછી ઉપર તો ખરી જ. SO2 એ પણ એવી રીતે SO, બરાબર. તો અહીંયા પણ તમે જુઓ તો આ રીતે S કરતા O ની વિદ્યુતતા વધારે, તો પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા કઈ હોય છે? નીચે હોય છે. NH3, તો N, આ બાજુ H એ પણ તમે જાણો છો કે આ સાઈડ અને આ સાઈડ. તો આવા જે છે અણુઓ એ બધા કેવા સંયોજનો છે? ધ્રુવીય અથવા તો અસમમિતીય, જેની દ્વિધ્રુવીય ચાક માત્રા ગણતરી કરવાની હોય અથવા પ્રાયોગિક રીતે માપવાની હોય છે, કે જેની 0 હોતી નથી. તો આ દ્વિધ્રુવીય ચાક માત્રાનો સીધો કોન્સેપ્ટ હતો, અને થોડાક આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઈએ, બરાબર, જે આપણે ઓર્ગેનિકમાં શીખવાના છે. જો હવે આપણે શીખીએ ધ્રુવીય ચાક માત્રા અને આયોનિક ગુણધર્મ ની ટકાવારી. આવા પ્રશ્ન JEE માં ખાસ પૂછાય છે. ધ્રુવીય ચાક માત્રા અને એને આયોનિક ગુણધર્મ સાથે શું સંબંધ છે એ આપણે જોઈએ, કારણ કે બહુ સીધી વસ્તુ છે. ધ્રુવીય ચાક માત્રા પ્લસ માઇનસ વીજભારને કારણે જ પેદા થાય છે, ધ્રુવીયતા ઉત્પન્ન થાય. ધ્રુવીયતા ક્યારે ઉત્પન્ન થાય? બે પ્રકારના ધ્રુવ હોય, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. જનરલી આપણે જાણીએ છીએ પ્રમાણે. અચ્છા, ધ્રુવીય ચાક માત્રાનું સૂત્ર આપ સૌ જાણો છો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી. આ ડી જે છે ને એને આર તરીકે પણ લઈ શકાય. આ ડી છે અંતર છે, E છે વીજભાર છે. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી, એટલે કે દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે અથવા ધ્રુવીય ચાક માત્રા એ કેટલી હોય? તો કે વીજભાર ગુણ્યા એ જે ધન ઋણાયન જે છે બે વચ્ચેનું અંતર કેટલું છે એ મલ્ટીપ્લાય કરીએ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા આપણને મળે છે. થોડાક એકમો છે એમાં આપણને કન્ફ્યુઝન ના થાય એટલા માટે તૈયાર કરી દેજો. 1D, કારણ કે દ્વિધ્રુવીય ચાક માત્રા જનરલી એનો જે એકમ છે વીજભારનો એકમ કુલમ, બરાબર. તો વીજભારનો એકમ કુલમ અને ડી એટલે અંતર, એનો મીટર, એટલે કુલમ મીટર એવો એકમ છે એનો. SI એકમ તરીકે લઈએ તો કુલમ મીટર, બરાબર. પરંતુ એને વૈજ્ઞાનિકની યાદમાં ડીબાય અથવા ડેબાય પણ કહેવામાં આવે છે, જેનો કેપિટલ ડી. 1 ડેબાય ઇઝ ઇક્વલ ટુ 10⁻18 ESUCM સેન્ટીમીટર, બરાબર. એટલે આ જે છે સેન્ટીમીટર CGS એકમની વાત કરીએ તો ESU એ જે એકમ છે કોનો છે? વીજભારનો એકમ છે, નાનો એકમ છે. ફિઝિક્સમાં તમે ડિટેલમાં શીખશો. ESU ઇન્ટુ સેન્ટીમીટર, તો 1 ડીબાય ઇઝ ઇક્વલ ટુ 10⁻18, અને એને કુલમ મીટરમાં લેવો હોય, કુલમ મીટરમાં, તો આને કન્વર્ટ કરવા 3.33 ઇન્ટુ 10⁻30 કુલમ મીટર. યાદ રાખજો, આ કેપિટલ C છે કુલમ મીટર, આ સ્મોલ c છે સેન્ટીમીટર. બંનેમાં ફરક ના પડી જાય. આ સેન્ટીમીટર છે અને આ કુલમ મીટર. એટલે ESU ને આપણે કુલમમાં રૂપાંતર કર્યા અને સેન્ટીમીટરને મીટરમાં રૂપાંતર કર્યા, રાઈટ. તો આ બંને યાદ રાખવાના છે. કદાચ પરીક્ષામાં એન્ટ્રન્સ ટેસ્ટમાં આપે પણ ખરા, ન પણ આપે તો આપણે મૌખિક રીતે યાદ રાખવાના છે. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર જો આપેલો હોય તો એ જ લેવાનો છે. જો ન આપેલો હોય તો આપણે તૈયાર કરી દઈશું 4.77 ઇન્ટુ 10⁻10 ESU સેન્ટીમીટર. આ ESU સેન્ટીમીટર એકમમાં આપેલો છે, કુલમ મીટરમાં નથી આપ્યો, એટલે આપ સૌ એનું ખાસ ધ્યાન રાખજો. તો આ તૈયાર કરી દેશો એકમની અંદર. હવે આપણે જે વાત કરી રહ્યા છે દ્વિધ્રુવીય ચાક માત્રા અને આયોનિક ગુણધર્મની ટકાવારી. એટલે કોઈ પણ અણુ આપેલો હોય એ અણુમાં પર્સેન્ટેજ આયોનિક ગુણધર્મ કેટલો, તો જેટલા પર્સેન્ટેજ આયોનિક ગુણધર્મ હોય એના સિવાયના બાકીના સહસંયોજક ગુણધર્મ હોય, તો દરેકમાં વધઘટ તો હોય જ. તો આપણે આવી રીતે ગણી શકીએ. ધારો કે અચ્છા, એનું સૂત્ર જોઈ લે. ટકાવારી આયોનિક ગુણધર્મ છે એનું સૂત્ર આ છે, જે આપણે તૈયાર કરી દઈશું. કોઈ પણ અણુની ટકાવારી આયોનિક ગુણધર્મ કેટલો, તો પ્રાયોગિક ધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય જે છે તે
સૈદ્ધાંતિક એટલે આ રીતે જે આપેલું છે તે સૈદ્ધાંતિક એટલે સૂત્રની રીતે જે ગણવામાં આવે છે, ધ્યાન રાખજો આ રીતે ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી, એ રીતે જે ગણવામાં આવે છે સૈદ્ધાંતિક રીતે, એટલે કે સૂત્રમાં મૂકીને કોઈ પણની વેલ્યુ તમે લો એને સૈદ્ધાંતિક રીત કહેવાય. પણ પ્રાયોગિક રીતે તમે એને માપો એટલે પ્રયોગ કરીને એ મીટર જે ડિજિટલ મીટર હોય એનાથી તમે એને જ્યારે માપો છો તે પ્રાયોગિક મૂલ્ય થયું. આ ગણતરી પ્રમાણે સૈદ્ધાંતિક મૂલ્ય થયું. તો પ્રાયોગિક મૂલ્ય જે છે એને સૈદ્ધાંતિક મૂલ્ય જે આવે એનું બરાબર, આ ધ્રુવીય ચાક માત્રા છે એટલે કે પ્રાયોગિક ધ્રુવીય ચાક માત્રા ઉપર મૂલ્ય મૂકવાનું અને સૈદ્ધાંતિક ચાક માત્રાનું મૂલ્ય નીચે મૂકવાનું. આ બંનેનો ગુણોત્તર કરીને 100 વડે શું કરવાના છે, મલ્ટીપ્લાય કરવાના છે. અને આ રીતે તમારે ટકાવારી આયોનિક ગુણધર્મની આવશે. ક્લિયર? તો આ તમારે ખાસ એ વસ્તુ યાદ રાખવાનું છે. ચલો હવે આપણે એક સૂત્ર પરથી દાખલો જોઈએ કે HCl અણુની ધ્રુવીય ચાક માત્રા આપેલી છે. જુઓ કેટલી છે, 1.03. એ કઈ છે, પ્રાયોગિક રીતે માપેલી છે ને, આપેલી છે. અને તેની બંધ લંબાઈ એ પણ આપેલી છે HCl, જેને ડી કહીએ છીએ, અંતર એંગસ્ટ્રોમમાં આપેલું છે. તો HCl અણુનો ટકાવાર આયોનિક ગુણધર્મ શોધો. હવે HCl માં સહસંયોજક લક્ષણ વધારે છે કે આયોનીય લક્ષણ વધારે છે એ આપણે ચેક કરીએ. તો સૌથી પહેલા એક આપેલો છે કયો, પ્રાયોગિક રીતે, એટલે આપણે અહીંયા સાઈડમાં લખીશું કે ભાઈ પ્રાયોગિક રીતે કોણ આપેલું છે, તો કે છે પ્રાયોગિક મ્યુ આપેલો છે, કેટલો છે 1.03 ડી/એકમ આપેલો છે. હા ધ્યાન રાખજો, બરોબર. અચ્છા હવે સૈદ્ધાંતિક રીતે આપણે શોધીશું. હવે આ જે એકમ આપેલો છે આપણે એ જ એકમમાં શોધીશું, એટલે આપણે હવે શોધવાનું છે, રાઈટ. તો સૈદ્ધાંતિક એકમમાં શોધીએ કયા સૂત્રની મદદથી, ન્યુ બરાબર E ઇન્ટુ ડી. હવે અહીંયા E આપેલો છે આપણને ESU સેન્ટીમીટરમાં, એટલે આપણે એમ જ લઈશું કે 4.77 ઇન્ટુ 10⁻⁻10, બરોબર. આ કયા એકમમાં છે, ESU. આ વીજભાર છે, બરોબર, એટલે આ લેવાની જરૂર નથી, ખાલી વીજભાર છે એટલે ESU એકમમાં આવે, રાઈટ. તો વીજભાર એનો આવી ગયો 4.77 ઇન્ટુ 10⁻10 ESU ઇન્ટુ, હવે ડી અંતર અહીંયા આપ્યું છે 1.275, પરંતુ આપ સૌ જાણો છો કે ડી/એકમમાં ફેરવા માટે અંતર શામાં જોઈએ, સેન્ટીમીટરમાં જોઈએ. કુલમમાં હોય તો મીટરમાં. અહીંયા આપણે સેન્ટીમીટરમાં લઈએ તો ESU છે કે સેન્ટીમીટરમાં લઈએ તો કેટલા છે, 1.275 એંગસ્ટ્રોમ છે. એને આપણે સેન્ટીમીટરમાં લઈએ. આપણે પહેલા ચેપ્ટરની અંદર કન્વર્ટ કરવાનું શીખવાડ્યું હતું, બરોબર. એ પ્રમાણે તમે કન્વર્ટ કરશો તો 1.275 ઇન્ટુ 10⁻⁸ સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ જશે, બરાબર. એંગસ્ટ્રોમને આપણે શામાં કન્વર્ટ કર્યા, સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યા. તો અહીંયા સેન્ટીમીટરમાં લઈ લઈએ આપણે તો 1.275 ઇન્ટુ 10⁻⁸ એકમ સેન્ટીમીટર. તો હવે આ મ્યુ જે આવશે આપણો સૈદ્ધાંતિક મ્યુ, એ બંનેનો ગુણાકાર આવશે લગભગ 6.08 ઇન્ટુ 10⁻10 અને 8, કેટલા થશે, -18. એકમ કયો થયો એનો, ESU, અને પાછો જોડે છે સેન્ટીમીટર, એટલે ESU સેન્ટીમીટર એકમ થશે. આ આપણો સૈદ્ધાંતિક રીતે આવ્યો, બરોબર. પરંતુ આપણું જે સૂત્ર છે આ સૂત્રની અંદર જે પ્રાયોગિક આપેલો છે ડી/માં આપેલો છે, તો આપણે સૈદ્ધાંતિક પણ ડી/માં લાવીએ. તો સૈદ્ધાંતિક ડી/માં લાવવા માટે આપ સૌ જાણો છો કે આ સૂત્ર મૂકી દઈશું, ભાઈ 1 ડી/, બરાબર 10⁻18 ESU સેન્ટીમીટર. આવું મૂકીશું કે આટલા ESU સેન્ટીમીટર બરાબર 1 ડી/, તો આટલા એ કેટલા, તો 18 નીકળી જશે, એટલે કે 6.08 ડી/, એકમની અંદર આપણને આ મ્યુ મળી ગઈ. ક્લિયર? હવે આ સૂત્રની અંદર ટકાવારી શોધી નાખીએ. તો ટકાવારી બરાબર ડાયરેક્ટ મૂકી દો, ઉપર કોણ છે, પ્રાયોગિક એટલે આ 1.03 ડી/,
આપણે લાવ્યા કેટલા 6.08 ડીવાય કેન્સલ થઈ જશે, લગભગ ટકાવારી નિયરલી 17% આવશે. તો એ આપણો આન્સર આવ્યો. આયનીય ગુણધર્મ, આયનિક ગુણધર્મ કેટલો છે HCl માં? 17%. એનો મતલબ HCl વધારે આયનીય કરતા સહસંયોજક ગુણધર્મ વધુ ધરાવે છે. આયનીય તો ખાલી 17% છે, બાકીના 83% એનું લક્ષણ કયું છે? સહસંયોજક લક્ષણ છે. તો દ્વિધ્રુવીય ચાક માત્રાથી આ રીતે શોધી શકાય. આ તમારે યાદ રાખવું પડશે, બરોબર છે દરેકનું. કુલમ મીટર, આયનિક ગુણધર્મ ઉપર પ્રાયોગિક, નીચે સૈદ્ધાંતિક, એ પણ યાદ રાખવું પડશે. તો PS યાદ રાખજો. ઇન્ટુ, કારણ ઘણી વખત એસ ઉપર જતો રહે એવું ના બને, બરોબર. અને આ દાખલો છે, હવે 1-2 દાખલા તમને જે પેમ્પલેટ આપેલું હશે એમાં હશે, તમારી રીતે ગણતરી કરજો. અને આ રીતે આયનીય ટકાવારી તમારે ગણતરી કરવાની છે. જો ધ્રુવીય ચાક માત્રામાં અત્યારે જે હું તમને ટોપિક શીખવાડવા જઈ રહ્યો છું એમાં લગભગ 50-60% ઓર્ગેનિક કેમેસ્ટ્રી આપણે જ્યારે સ્ટાર્ટ કરીશું સેમ 2માં દિવાળી પછી, તો એમાં બધું કંઈક શીખવાનું મળશે. આ બધા સ્ટ્રક્ચર જોવા મળશે. કેટલાકે પહેલી વખત આવા સ્ટ્રક્ચર જોયા હશે. દર્શન પહેલી વખત થયા, વાંધો નહીં, આ બધા આવવાના છે, પાછળથી દર્શન કરજો, સારી રીતે આરતી પણ ઉતારજો. હવે તે વખતે હું જ્યારે ચલાવું ત્યારે વધારે ક્લિયર થશે, પરંતુ અત્યારે આ ટોપિકમાં તમે જો લખેલું હશે ને, તો જ્યારે એક્ઝામ વખત રિવિઝન કરવાનું હશે ને, ત્યારે પાછી દ્વિધ્રુવીય ચાક માત્રા તે વખતે ના વાંચવી પડે. એટલે આપણે ટોપિકમાં વણી લઈએ છીએ, બરોબર. જો મ્યુ પ્રપોર્શનલ 1 બંધકોણ, આવી સમતલ્ય આકૃતિઓ આપણે શીખીશું. બેન્ઝીન અને બેન્ઝીનના વ્યુત્પન્નો જ્યારે શીખીશું ત્યારે તે વખત નામકરણ પણ જોઈશું. અત્યારે એવું સમજે કે આ બેન્ઝીન રિંગની અંદર આ 2 કાર્બન છે, એની જોડે એક Cl ને એક Cl અહીંયા છે, એક કાર્બન છોડીને એક Cl અહીંયા અને એક Cl અહીંયા જોડેલો છે, અને સામસામેના કાર્બન ઉપર Cl જોડેલો છે. તો અહીંયા તમે જુઓ ને તો ખૂણા બન્યા. તો આ કેન્દ્રથી તમે ખૂણા જુઓ તો આ ખૂણો બન્યો, આ ખૂણો બન્યો, આ ખૂણો બન્યો, બરાબર. તો બંધકોણ જેટલો મોટો એટલી દ્વિધ્રુવીય ચાક માત્રા ઓછી, વ્યસ્ત પ્રમાણમાં. જો વ્યસ્ત પ્રમાણ એટલે જ્યારે આવા સ્ટ્રક્ચરમાં તમને એવું પૂછે કે ચડતા ઉતરતા ક્રમમાં દ્વિધ્રુવીય ચાક માત્રા શોધો, તો બંધકોણના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે જેનો બંધકોણ ઓછો એની ચુંબક દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે. તો અહીંયા બંધકોણ આના કરતા ઓછો છે, એટલે આની મ્યુ વધારે છે, બરોબર. આના કરતા આનો મ્યુ વધારે છે, એટલે કે દ્વિધ્રુવીય ચાક માત્રાની વાત કરીએ મ્યુ, બરોબર. તો આ મ્યુ આના કરતા વધારે, આનો આના, અહીં તો 180 0 થઈ જશે. જો આ જગ્યાએ તમે મ્યુ જોશો ને તો કેટલો થઈ જશે? 0. અને આ જગ્યાએ મ્યુ 0 થશે નહીં. કેમ? કારણ કે આપ સૌ જાણો છો કે દ્વિધ્રુવીય ચાક માત્રા આ બાજુ સામસામે સરખી થઈ જાય, અને સામસામે સરખી થઈ જાય એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય થઈ જાય. અહીંયા શૂન્ય નથી થતી, આમ છે, એટલે એનું પરિણામી આમ થશે. આ બે નજીક છે એટલે પરિણામી વધારે થશે, બરાબર. આ સ્ટ્રક્ચર આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં શીખવાના છે, અત્યારે પાછું ટેન્શન ના લઈ લેતા. બીજું આ પણ તે વખત શીખીશું. સીસ ને ટ્રાન્સ આપણે ભૌમિતિક સમઘટકો શીખીશું જ્યારે પણ, ત્યારે એને અત્યારે બેઝિકમાં આવું શીખીએ. કાર્બન કાર્બન વચ્ચે જ્યારે દ્વિબંધ હોય તો હજુ 2 વેલેન્સી રહી. એ 2 વેલેન્સીમાં અહીંયા આયોડિન છે, અહીંયા H છે, અહીં I છે, H છે, બરોબર. પણ અહીંયા સ્ટ્રક્ચર થોડા જુદા લાગે છે. તમે જો અહીંયા બંને I સરખા એક બાજુ છે, બંને H એક બાજુ, તો એને સીસ કહેવાય. 2 સરખા સમૂહો કાર્બનના જે દ્વિબંધ ધરાવે છે, 2 કાર્બન એક જ બાજુ સરખા સરખા સમૂહ હોય તો એને સીસ કહેવાય. સરખા સરખા સમૂહો સામસામે હોય, એક બાજુ ના હોય. જો I સામે થઈ ગયો, H સામે, એને શું કહેવાય? ટ્રાન્સ કહેવાય, બરોબર. તો જ્યારે ટ્રાન્સ હોય ને ત્યારે ચારે બાજુ સરખી દ્વિધ્રુવીય ચાક માત્રા થઈ જાય. જો આમ ક્રોસ થાય, આમ ક્રોસ થાય, એટલે કે ટ્રાન્સ હોય ત્યારે મ્યુ જે છે ને એ 0 થઈ જાય. પણ જ્યારે સીસ હોય ત્યારે મ્યુ 0 થતો નથી. અહીંયા બંને બાજુ આમ આવશે, બરાબર. દ્વિધ્રુવીય ચાક માત્રા આવી રીતે આવશે. જ્યારે અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા ક્રોસ થાય છે, પરિણામી 0 થઈ જાય. અને અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા એક બાજુ છે, એટલે પરિણામી 0 થતી નથી. તો તમારે એ યાદ રાખવું પડશે. આવું પ્રેરક અસર શીખશો, એ પણ બહુ સરસ ટોપિક છે. જે તે સમયે એમાં 2 પ્રેરક અસર આવશે, +I અને -I.
અત્યારે ડિટેલમાં શીખવાડું નહીં ખ્યાલ આવે, બરાબર. આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શીખીશું. આમાં પણ જુઓ સિસ ટ્રાન્સ જેવા સમઘટકો બને છે, કાર્બન કાર્બન. બાકીના બે જે છે એ આવી રીતે ગોઠવાય. હવે CH3 છે ને પ્લસ આઈ પ્રેરક અસર ધરાવશે જ્યારે શીખીશું ત્યારે. Br છે માઇનસ આઈ પ્રેરક અસર ધરાવશે. તો જ્યારે આ બંને પ્લસ આઈ માઇનસ આઈ પ્રેરક અસર ધરાવતા બંને જ્યારે સીસ બાજુ હોય એટલે કે એક બાજુ હોય ત્યારે એને મ્યુ ઓછી હોય. જ્યારે અહીંયા બંને ક્રોસ સાઈડ હોય, બરોબર, તે વખતે મ્યુ વધારે હોય. કારણ કે અહીંયા જનરલી તમે જુઓ ને મ્યુ કેમ અહીંયા ઓછી થાય. તો પ્લસ આઈ વાળો છે ને એ આ રીતે અને આની રચના એટલે વિદ્યુત ઋણતા આ રીતે થશે. એટલે આમ થઈને આમ થશે, બરોબર. એટલે બંને બાજુ તમે જુઓ તો શું થશે કે અહીંયા આને ધક્કો માર્યો અને આ ખેંચાશે. એટલે એક આમ જશે દિશા, એક આમ આવશે. જ્યારે અહીંયા શું થાય છે કે અહીંયા આ બાજુ મારે છે ધક્કો તો સામે પણ ધક્કો મારે છે. જો બે એક જ દિશામાં જાય છે. અહીંયા એક આમ ધક્કો મારે છે, એક આમ મારે છે. એટલે મ્યુ ઓછી થઈ ગઈ. અહીંયા આમ ધક્કો વાગે છે, ઉપર ધક્કો વાગે છે, એટલે મ્યુ વધારે. આપણે તે વખત શીખીશું, પણ લખી રાખજો. એસ લક્ષણ વધુ ત્યાં વિદ્યુત ઋણતા વધુ. કેમ? કારણ કે એસ કક્ષકનું કદ નાનું, ડી કરતા પી નું નાનું, ડી કરતા. તો એસ પી ડી માં કોનું લક્ષણ વિદ્યુત ઋણતા કોની વધારે? એસ ની વધારે. કારણ કે એસ નું કદ નાનું, વિદ્યુત ઋણતાનું કદ સાથે સીધો સંબંધ આવર્ત કોષ્ટકમાં આપણે જોયું. તો જેમ ભાઈ વિદ્યુત ઋણતા વધારે તેમ દ્વિધ્રુવીય ચાક માત્રા વધે. તો બહુ સીધી વસ્તુ. એસપી માં 50% લક્ષણ એસ નું છે, એટલે આની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી વધારે. sp2 માં તો 33% છે અને અહીંયા 25%. તો 25%, 33% અને 50%. તો જેમ એસ નું લક્ષણ વધારે તેમ વિદ્યુત ઋણતા વધારે, તેમ દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે. તો આ ત્રણ હોય તો કોની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે? sp ની. મધ્યસ્થ પરમાણુ, જો મધ્યસ્થ પરમાણુની આસપાસ વિદ્યુત ઋણ પરમાણુની સંખ્યા ઘટે તો દ્વિધ્રુવીયતા વધે. એ સમજીએ આપણે. ચલો, આ કાર્બન મધ્યસ્થ પરમાણુ છે, CH3F, 3H અને 1F છે, રાઈટ. હવે અહીંયા તમે દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશા એક જ બાજુ છે, C થી F બાજુ, અને એક જ બાજુ જ્યારે ખેંચાતું હોય ત્યારે વધારે હશે. અહીંયા શું હશે? CH2 2F છે. જો હવે F વધ્યા. કોણ વધ્યા? વિદ્યુત ઋણ પરમાણુની સંખ્યા વધી એટલે એક આમ ખેંચે, એક આમ ખેંચે. એટલે પરિણામી જે છે ને એ ઓછી થશે. આ એક બાજુ ખેંચાય એના કરતા પરિણામી હજુ જો આ બાજુ ત્રીજો નંબર ખેંચે તો હજુ ઘટે, અને ચારે બાજુ ખેંચે તો 0 થઈ જાય. એટલે ટૂંકમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ જો વિદ્યુત ઋણ પરમાણુની સંખ્યા ઘટે તો દ્વિધ્રુવીય ચાક માત્રા વધે. અહીંયા વધે છે, જો 2 છે, બરોબર, એટલે ઘટી. અહીંયા એક જ છે એટલે વધી. એનો મતલબ હજુ આગળ જઈએ આપણે, બરોબર. આમ તો શું થાય? CH3, હજુ આગળ જઈએ તો CF4. તો અહીં તો શું થઈ ગઈ? મ્યુ બરાબર 0 થઈ ગઈ. અને અહીંયા મ્યુ 0 નથી થતી. એટલે કે જેમ વિદ્યુત ઋણ પરમાણુની સંખ્યા ઘટે તેમથી ધ્રુવીય ચાક માત્રા વધે, બરાબર. તો આ રીતે બીજા કેટલાક ઉદાહરણ હતા એ આપણે હજુ આગળ આમાંથી મોટા ભાગના આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ડિટેલમાં શીખીશું. જો આપણે સ્ટ્રક્ચરો છે ને ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે ચલાવીશું ત્યારે શીખવાના છે, પરંતુ આપણે લખી લઈએ કે ભાઈ એરોમેટિક સંયોજનની દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી રીતે હોય. એરોમેટિક શું છે પણ આપણે ડિટેલમાં શીખવાના છે. જો વાર છે પણ ખાલી એટલું જોઈ લો કે આ બેન્ઝીન છે, ચક્ર દોરેલા છે ને, આ બધા બેન્ઝીન છે. હવે બેન્ઝીનમાં 2 સમૂહ જોડાયેલા છે. આ બધા સમૂહને પણ આપણે તે વખત શીખવાના છે કે ભાઈ કયો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક, કયો સમૂહ ઇલેક્ટ્રોન અપાકર્ષક, એટલે દાતા. ઇલેક્ટ્રોન કોણ આપે, કોણ સ્વીકારે, બરાબર. અત્યારે આપણે એવું માની લો કે આ બંને જે છે ને એ કયા છે? ઇલેક્ટ્રોન આકર્ષક છે, એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે, એટલે વિદ્યુત ઋણતા વધારે. તો NO2 ખેંચે, Cl ખેંચે, પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા આ બાજુ જશે. અહીંયા પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા અહીંયા જશે. અહીંયા બંને એકબીજાની વિરુદ્ધ, આ ઉપર ખેંચે, આ નીચે ખેંચે, એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા અહીંયા કેવી હશે? ઓછી થઈ જશે. સરખા હોય તો 0,
આના પહેલા જે શીખ્યા ને તો સરખા અણુ હતા, અહીંયા જુદા જુદા છે, પણ કોકની વધારે ખેંચશે ઇલેક્ટ્રોન, કોઈક ઓછા ઇલેક્ટ્રોન ખેંચશે. તો જ્યારે આવી રીતે હોય ને ત્યારે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 અપન બંધકોણ. એટલે કોઈ બંધકોણ જેટલો ઓછો એટલી દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે, આની ઓછી. ક્યારે? બંને સરખા અથવા તો બંને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો આકૃતિ પરથી તમને ખ્યાલ આવી જશે. પણ એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય અને બીજો દાતા હોય તો અહીંયા જો આ દાતા છે એટલે એ આ બાજુ આપશે એટલે એક દિશા આમ જશે તો એક ઉપર જશે. હવે અહીંયા જો એક આમ આપે છે, એક ઉપર જાય છે, અહીંયા આ આપે છે ઉપર જાય, એક જ દિશાથી. તો સીધી વસ્તુ દ્વિધ્રુવીય ચાક માત્ર સૌથી વધારે આની હોય, આના કરતા આની વધારે હોય, આના કરતા આની વધારે હોય, બરોબર. એટલે જ્યારે એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય અને એક દાતા હોય ત્યારે મ્યુ પ્રપોઝનલ બંધકોણ, જેમ બંધકોણ મોટો, બરોબર, તેમ દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે. પરંતુ બંને આકર્ષણ વાળા હોય તો એકબીજાને ખેંચી જાય તો એનાથી વિરુદ્ધ, તો બંધકોણ વ્યસ્ત પ્રમાણમાં છે. 50% સમજ પડી હશે ને. સ્ટ્રક્ચર ભલે ખબર ના પડે એને ભૂલી જાઓ, આ સમૂહ જુદા જુદા હોય એ ભૂલી જાઓ, તે વખતે આપણે સમજીશું. પણ એવું યાદ તો રહે ને કે ભાઈ બંને ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો બંધકોણથી વ્યસ્ત પ્રમાણમાં હોય દ્વિધ્રુવીય ચાક માત્રા, બરોબર. કારણ કે સમજો છો બંને ખેંચે જો, એટલે જેમ ખૂણો મોટો એમ દ્વિધ્રુવીય ચાક માત્રા ઓછી. અને જ્યારે એક દાતા અને એક ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો બંને એક દિશામાં જાય, એટલે જેમ ખૂણો મોટો તેમ દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે. આપણે આટલું યાદ રાખજો, બરોબર. તો આ જે વાત હતી એ દ્વિધ્રુવીય ચાક માત્રાની વાત હતી. જો હવે એક પોઈન્ટ શીખી લે. જો વિદ્યુત ઋણતાનો તફાવત એટલે કે સંયોજનમાં જે બે પરમાણુ વચ્ચે બંધ બને છે એ બે પરમાણુની વિદ્યુત ઋણતા આપણે આવર્ત કોષ્ટકમાં શીખ્યા હતા, યાદ હોય તો લિથિયમની 1 થી શરૂ કરીને F4 સુધી. જો આ વિદ્યુત ઋણતા થોડી ઘણી તમે જાણતા હોય અને એ બંને જેની વચ્ચે બંધ બને છે એ બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત જો 1.7 હોય, કમ્પ્લીટ કેટલો 1.7 હોય તો બંધ 50% આયોનિક હોય અને 50% સહસંયોજક હોય. હા, બંને વચ્ચેનો તફાવત 1.7 જેટલું હોય તો 50% આયોનિક બંધ હોય અને 50% સહસંયોજક બંધનું લક્ષણ જોવા મળે, બંને 50-50%. એનો મતલબ એવો થયો કે તફાવત 1.7 થી વધારે હોય તો ડેફિનેટલી આયનીય બંધ. જેમ વિદ્યુત ઋણતાનો તફાવત વધે એટલે કે 1.7 થી વધે તો બંધ કેવો બને? વધારે આયોનિક. તો આની ટકાવારી વધતી જાય, આની ટકાવારી ઘટતી જાય. એનાથી ઓછો તો આની ટકાવારી વધતી જાય અને આની ઘટતી જાય. ક્લિયર? એ 1.7 મેજિક નંબર યાદ રાખવાનો છે તમારે. એક્ઝેક્ટ 1.7 તફાવત વિદ્યુત ઋણતાનો તો બંને 50-50%. 1.7 કરતાં વધારે તો આયોનિક બંધ, 1.7 થી ઓછો તો સહસંયોજક બંધ. ઓકે. અચ્છા, હવે આ JEE માટે છે, નીટમાં આ તૈયાર કરવાની જરૂર નથી, બરાબર, પણ પોઈન્ટ લીધો છે, જાણ્યું હોય તો સારું. હવે પાવલિંગ નામના વૈજ્ઞાનિકે એક સૂત્ર આપ્યું કે ભાઈ જ્યારે XB કરતાં XAની વિદ્યુત ઋણતા ઘણી બધી વધારે હોય, આ વિદ્યુત ઋણતા છે, બરોબર, એક પરમાણુ કરતાં એકની ઘણી બધી વધારે હોય, એટલે કે આ 1.7 કરતાં પણ ડિફરન્ટ વધારે થતો હોય તો આયોનિક ગુણધર્મનું સૂત્ર એને આપ્યું કે ભાઈ પર્સન્ટેજ આયોનિક ગુણધર્મ કેવી રીતે હોય. આપણે જે પેલું શીખ્યા ને આયોનિક ગુણધર્મ એ દ્વિધ્રુવીય ચાક માત્રાને આધારે શીખ્યા, અહીંયા વિદ્યુત ઋણતાને આધારે શીખીશું આપણે. તો ઇઝ ઇક્વલ ટુ 18 ઇન બ્રેકેટ XA એટલે કે કોઈ એક પરમાણુની વિદ્યુત ઋણતા માઇનસ જે ઓછો છે, ઓછો વિદ્યુત ઋણ એની વિદ્યુત ઋણતા, એટલે આ બંનેનો તફાવત થશે. વધારે વિદ્યુત ઋણતા વાળાને પહેલી આંક લખવાનો, બીજાની પાછળ તફાવત લખવાનો અને એની 1.4 ઘાત કરવાની. આ બાદબાકી કરીને 1.4 ઘાત કરીને જે જવાબ આવે એને 18 વડે ગુણવાના તો તમને મળશે પર્સન્ટેજ આયોનિક ગુણધર્મ. પણ બહુ તફાવત ના હોય, બરાબર, XB XA બહુ તફાવત ના હોય તો પર્સન્ટેજ આયોનિક ગુણધર્મનું સૂત્ર હેનરી અને સ્મિથે આપ્યું. એમણે શું કર્યું કે 16
XA માઇનસ XB એટલે એક વિદ્યુત ઋણતા જેની વધારે છે એમાંથી ઓછી બાદ કરી પ્લસ 3.5 ને ફરીથી બાદ બાકીનો સ્ક્વેર કર્યો એટલે એ તફાવતના સ્ક્વેરને 3.5 વડે ગુણીને એ તફાવતને 16 વડે ગુણીને બંનેનો સરવાળો કરવાનો તો તમને ટકાવારી આયોનીય ગુણધર્મ મળે. બરાબર. આ લગભગ એક્ઝામ્પલ અત્યાર સુધી પૂછાયા નથી પણ કશું કહેવાય નહીં ભાઈ, જાણ ખાતર તૈયારી રાખવાની છે. તો અહીંયા સુધી જે કંઈ હતું એ લગભગ આપણે બધું જ દ્વિધ્રુવીય ચાક માત્ર અને વિદ્યુત ઋણતા એટલે કે આયનીય અને સહસંયોજક બંધ, બરાબર, એના વિશે આપણે થોડીક ચર્ચા કરી. ઘણા બધા પ્રશ્નો આમાંથી મળશે અને હવે આપણે મુખ્ય ટોપિક ઉપર આના પછી નીટમાં જઈશું.